ડેસરની મેરકુવા દૂધ મંડળીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તેમની સામે લાલ આંખ કરી છે અને મેદાને ઉતર્યા છે। મૃતકોને સભાસદો બનાવી 38 લાખ રૂપિયા ચૂકવવાનો એક મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને પડ્યા છે, લાલ આંખ કરી છે। તેઓએ નિવેદન પણ આપ્યું છે। તેઓએ કહ્યું કે 5 થી 6 જેટલા જે સભાસદો છે, જે મૃતક સભાસદો છે, તેઓને સભાસદ બનાવી દેવામાં આવ્યા છે અને 38 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। બરોડા ડેરીના એમડીને પણ તેઓએ પત્ર લખીને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ પત્ર લખીને રજૂઆત કરી છે। આ કૌભાંડમાં યોગ્ય તપાસ કરાવીશ અને જો તપાસ નહીં થાય તો મને કેવી રીતે તપાસ કરાવી તે પણ મને ખબર છે। સૌથી મોટા આતંકવાદીઓ આ મોટા કૌભાંડીઓ છે। 38 લાખ રૂપિયાનું એક કૌભાંડ સામે આવ્યું છે। ધારાસભ્ય કેતન ઇનામદાર તેને લઈને મેદાને ઉતર્યા છે। મેરકુવા દૂધ મંડળી સામે કરોડોના આક્ષેપ, કૌભાંડના આક્ષેપ સામે આવ્યા છે। મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા છે। છેલ્લા 4 વર્ષથી રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે। 5 થી 6 જેટલા ખોટા સભાસદો માટે 38 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે। કેતન ઇનામદારે બરોડા ડેરીના એમડીને પત્ર લખ્યો છે। કેતન ઇનામદારનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે એક જ મંડળીમાં લાખોનું કૌભાંડ છે। વડોદરા, છોટાઉદેપુરની વિવિધ મંડળીઓમાં પણ કૌભાંડની આશંકા છે। ત્યારે આવા કૌભાંડીઓ આતંકી કરતાં પણ મોટા કહેવાય છે। તલવાર કાઢવાનો કોઈ પ્રશ્ન નથી। એક એઝ અ ધારાસભ્ય તરીકે મારા ડેસર તાલુકાના મેરાકુવા ગામના દૂધ સહકાર ઉત્પાદન મંડળીમાં જે ગેરરીતિ થઈ, અને ગેરરીતિ એટલે હું તો કૌભાંડ જ કહીશ કે એવું કૌભાંડ થયું કે ત્યાં જે સભાસદોના નામે દૂધ ભરાતું હતું એ સભાસદો વર્ષો પહેલાં મૈયત થયા છે, અને એ મૈયત થયા પછી પણ એમના નામે દૂધ ભરાયું, એમના નામે પૈસા ઉપાડાયેલા, અને એની અંદર આ વસ્તુ તો કલ્પના ના કરી શકે એવી છે કે એક જ મંડળીમાં જો લાખો રૂપિયાના દૂધનું કૌભાંડ બહાર આવતું હોય તો અનેક મંડળીઓની અંદર આ બધી વસ્તુ ચાલતી જ આવતી હશે। એટલે મારો આજનો મુદ્દો એવો છે કે ભાઈ જો મેં એમને પુરાવા સહ આપ્યું છે, એમના જે સભાસદનું દૂધ ભરાય છે, સભાસદના મરણની તારીખ સાથે મરણ દાખલા પણ ત્યાં રજૂ કર્યા છે। એમની મરણની તારીખ પછી વર્ષો બાદ એમના નામે જે દૂધ ભરાતું હતું અને દૂધના પૈસા ઉપાડાતા હતા, તો એ પૈસા ઉપાડતું હતું કોણ, એ પૈસા કોણ લેતું હતું, કોણ એ પૈસામાં ગેરરીતિઓ કરતું હતું, આ બધા જ લોકો જે લોકો એની અંદર સંડોવાયેલા હોય એ તમામ લોકો પર ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। કારણ કે આ સંસ્થા એક ડાયરેક્ટ એ એવા ગરીબ લોકોની સંસ્થા છે અને ગરીબ લોકોની આજીવિકા છે કે આ સંસ્થાને પગભર કરવી, એને મજબૂત કરવી આપણા સૌનું કામ છે। કારણ કે આની અંદર જે લોકો દૂધ ભરે છે એ દૂધ કાળી મજૂરી કરીને દૂધ ભરતા હોય છે, એમના પોતાના બાળકને પણ દૂધ ના આપીને પોતાના પેટનો ખાડો રાખીને લોકોએ દૂધ ભરતા હોય, કેમ કે 2 પૈસા એમાંથી એમને મળે અને એમનું ગુજરાન ચાલે। ત્યારે આવા કૃત્ય કરનાર લોકોને ખરેખર છોડવા ના જોઈએ અને મારી ફોજદારી કાર્યવાહી કરવાની, તેમજ અમે જેટલે માથાઓ સંડોવાયેલા છે, જેટલા લોકો, કારણ કે આ એક જ મંડળીમાં જો લાખો રૂપિયાનું દૂધનું કૌભાંડ થયું હોય તો આ તો બરોડા ડેરીની, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની અનેક મંડળીઓ છે કે એની અંદર આ બધું ચાલતું હશે, અને મને ખ્યાલ છે તે લગી ચાલે જ છે। હું આગામી દિવસની હજી બીજી મંડળીઓ પણ મારી પાસે રજૂઆત આવી છે અને એ લોકોના પુરાવા એકત્ર હું કરું છું, અને આગામી દિવસ બીજી મંડળીઓનું પણ આમાંથી ઉજાગર કરવાનો છું। એટલે આ વાત બહુ જ ગંભીરતાથી લેવી જોઈએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય સહકાર મંત્રીશ્રીને પણ હું રૂબરૂ મળીને, મેં આજે એમને કોપી તો મોકલી જ છે, પણ હું રૂબરૂ મળીને પણ અને કમ્પ્લીટલી એમને દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ। અને મને ખાતરી છે દર વખતની જેમ સહકાર અને સરકાર બંને મારી વાતને સારી રીતે ધ્યાનમાં લઈ અને આવા લોકોને કોઈ દિવસ છોડતા નથી અને આ વખત છોડે પણ નહીં। બિલકુલ કેતનભાઈ, જે પ્રકારે જણાવી રહ્યા છો આપ કે આ આખો મામલો સામે આવ્યો છે, આ આખો મામલો કેવી રીતે તમારી સામે ઉજાગર છે? આમાં મેરાકુવા એ મારા ડેસર તાલુકાનું ગામ છે, એટલે એની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાંથી ઘણા લોકોની રજૂઆત આવી કે ભાઈ અમારી ત્યાં ખોટું તો થઈ રહ્યું છે, અમારી ત્યાંના વહીવટકર્તાઓ ખોટું કરી રહ્યા છે અને બહુ મોટા પાયે આ ખોટું ચાલી રહ્યું છે। પછી મેં કીધું એક કામ કરો, જો આવું તમારી જોડ છે તો એના આધાર પુરાવા આપણે એકત્રિત કરીએ અને પછી આપણે કંઈક આગળ વધીએ, કારણ કે આપણે જોઈ લઈએ કે ભાઈ આજે છે હકીકત છે કે નહીં। ત્યારબાદ તો વાત એવી આવી કે જે લોકો દૂધ જેના નામે ભરાય છે એ લોકો વર્ષો પહેલાં મૈયત થયા છે, અને જેના પતુધન, એટલે હું એવું કહું છું કે જેના નામે જેટલું દૂધ ભરાય છે એટલું તો એની ત્યાં
પશુધન પણ નહીં હોય. એટલે આ વસ્તુ તો મેં વિગતવાર આપી છે. આ તો હું તમને શોર્ટમાં કહું છું, પણ મેં એમને વિગતવાર આપી છે, મુદ્દાસર આપી છે કે ભાઈ મરણ થયેલા માણસો વર્ષો પહેલાં બિચારા મરણ થયા હોય, હવે આજે એમની સભાસદ તરીકેની હાજરી અને એમના નામે બેંકમાં એકાઉન્ટ અને બેંકના એકાઉન્ટમાંથી એમના નામે રૂપિયા ઉપાડાય છે, તો કેવી રીતે ઉપાડાય છે, કોણ ઉપાડે છે અને કોણ લે છે, આ મોટો તપાસનો વિષય છે. અને એના માટે આપણે બધાને જેટલા લોકો એની અંદર સંડોવાયેલા છે બધાને જવાબદાર માનીએ છીએ અને બધા પર ફોજદારી કરવા માટેની મારી માગણી છે. અને એમના પર કાયદેસરનો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. અને આ તપાસ નહીં, તપાસ કરતાં પહેલાં મેં એમને એવિડન્સ આપી દીધા છે, એટલે જોઈએ છે આગળ શું થાય છે. પણ 100% બધા પર કાયદેસરના પગલાં લેવાશે. કેતનભાઈ, આ આખો મામલો છે, કોણ કોણ હોઈ શકે છે આની પાછળ? મેં કહ્યું ને, દૂધ મંડળીના વહીવટકર્તાઓ એટલે પ્રમુખ મંત્રી હોય, સુપરવાઇઝર હોય, ઓડિટર હોય. તમે ઓડિટ થતું હશે તો ઓડિટ થતું હશે તો ધ્યાનમાં આવતું હશે ને. અને હું તો આજે એવું કહું છું, કોઈ પણ વ્યક્તિ મરણ થયું હોય તો મરણ થયા પછી એનો એક પ્રોસિજર હોય છે, કાયદેસર એના પોતાના કોઈ વાંધાજનક કોઈ વાત ના હોય તો પણ કે ભાઈ બેંક એકાઉન્ટ એનું બંધ થાય ને બેંક એકાઉન્ટ પછી એના જે નોમિનેશન જેને એના પાછળનું હોય એને મળતું હોય, એને જે નોમિનેટ કર્યા હોય એને. અને એમાંય આપણે તો છુપાઈ નહીં શકતા. આ તો બારોબાર સંસ્થાના પૈસા ઉપાડે છે, પૈસા સંસ્થાને નુકસાન કરવા માટેનું કૃત્ય કર્યું છે અને પોતાનો અંગત લાભ કરવા માટે કર્યું. કોણ કર્યું છે, કોણ અંદર જવાબદાર છે, એ જ તપાસનો વિષય છે. અને એના માટે તમામ, હું તો ખાસ કરીને આમાં પ્રમુખ મંત્રી હોય છે, 10 દિવસનો પગાર મંત્રી કરતા હોય છે, પ્રમુખ પણ એની અંદર હોય છે. તો આ બધા લોકો કરતા હોય, કેવી રીતે થયું, શું થયું, એ તપાસનો વિષય છે. અને તપાસ જ માગીને તપાસ કર્યા પછી એની પર કાયદેસરની ફોજદારી રાય ગુનો દાખલ કરવાની વાત છે. ડેરીમાં જાણ કરી શકો? બધે જ બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, જિલ્લા રજિસ્ટ્રારને, માન્ય કલેક્ટરશ્રીને, માન્ય ડીએસપીશ્રીને, મારા માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને અમારા સહકાર મંત્રીશ્રીને પણ હું રૂબરૂ પણ મળવાનો છું. અને આજે મેં એમને ફેક્સ પણ કર્યો છે. બિલકુલ. તો ધારાસભ્યશ્રી જણાવી રહ્યા છે, આપ જુઓ કે જે પ્રકારે લેટર આપ જોઈ શકો છો, જે પ્રકારે સામે આવ્યો છે અને તેમાં આ સફેદ પાણીની અંદર આ પ્રકારનું કૌભાંડ સામે આવી રહ્યું છે. કેતનભાઈ, શું માનો છો? હવે આ આંદોલન શરૂ કર્યું છે, શું માનો છો? આ આંદોલનનો આ ગેરરીતિ અને મોટું કૌભાંડને ઉજાગર કર્યું છે. આંદોલન શબ્દ નથી. અને બીજું કે આવા કૃત્ય કરનારને અમારી સરકાર પણ નહીં છોડે. મેં એમની સમક્ષ અમે મારી ધ્યાનમાં આવી એ વાત ત્યાં મૂકી છે અને 100% એની પર એક્શન લેવાશે અને એમના પર કાયદેસરના પગલાં લેવાશે. પૂરેપૂરી તપાસ કરાવી એ મારું કામ છે. તપાસ કરાવતા મને સારી રીતે આવડે છે અને યોગ્ય તપાસ કરીને એમની પર ખાતદારી ફોજદારી કરાવતા પણ મને આવડે છે. નહીં થાય તો શું? ના થયું બને જ ના. સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે. જ્યાં મેં રજૂઆત કરી છે ત્યાંય ભરોસો છે. 100% થશે જ. અને આગામી દિવસમાં આપ જોઈ શકશો કે એની ઉપર એક્શન લેવાતા. આ એક મંડળીની વાત નથી. આ એક મંડળીની વાત મેં બહાર લાવ્યો છું. હજુ અનેક મંડળીઓની અંદર સંડોવાયેલી છે. હજુ બધી બહુ લોકો આમાં બહાર આવવાના છે.